તો મિત્રો હવે આગળ આપણે કિર્ચોફનો નિયમ જોઈ લીધો. એના આગળ એક્ઝામ્પલ જોવા હોય તો આપણે હવે જે છે કમ્બિનેશન્સ આપણે જોવા પડે. ઓકે, તો આપણે કેપેસિટરના અંદર જોડાણો જોઈ ગયા. એ પ્રમાણે અવરોધ રેઝિસ્ટર્સમાં પણ કમ્બિનેશન જોડાણો પોસિબલ છે. તો પહેલું જે છે એ સિરીઝ કમ્બિનેશન એટલે કે શ્રેણી જોડાણ. આ જે છે આપણે કેપેસિટરમાં પણ જોઈએ એ રીતે જ છે કે અવરોધ R1 એટલે કે રેઝિસ્ટર R1, R2, R3 આ રીતે સિરીઝમાં કનેક્ટ કરેલા હોય અને એમને VPDની બેટરી સાથે આપણે કનેક્ટ કરીએ તો બેટરીનો જે આઈ કરંટ છે એ દરેક રેઝિસ્ટર માટે સરખો હશે. એટલે અહીંયાનો જે કરંટ છે એ સેમ દરેક રેઝિસ્ટર માટે હશે. દરેક રેઝિસ્ટરમાંથી એક સરખો પ્રવાહ પસાર થાય. કરંટ વિલ બી સેમ ઇન સિરીઝ કમ્બિનેશન. આપણે જે કેપેસિટરમાં જોયું હતું કે ભાઈ દરેકમાં વિદ્યુત ભાર સરખો હોય, એ રીતે અહીંયા કરંટ સરખો હોય અને વોલ્ટેજ છે દરેક રેઝિસ્ટર માટે અલગ અલગ હોય. સિરીઝમાં વોલ્ટેજ અલગ અલગ હોય, કેપેસિટરમાં આપણે જોયું. સો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 એ ટોટલ વોલ્ટેજ થાય. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે V ઇઝ ઇક્વલ ટુ IR એકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો. તો ફર્સ્ટ રેઝિસ્ટર છે એના માટે V1 ઇઝ ઇક્વલ ટુ IR1 લખાય, બીજા માટે V2 ઇઝ ઇક્વલ ટુ IR2, એ રીતે ત્રીજા માટે V3 ઇઝ ઇક્વલ ટુ IR3 ત્રીજા માટે. સો ટોટલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ આપણે V1 ની જગ્યાએ શું લખી શકીએ, IR1 પ્લસ IR2 પ્લસ IR3. ઓકે, ચલો V ઇઝ ઇક્વલ ટુ આનો ટોટલ રેઝિસ્ટન્સ R હોય તો ટોટલ આપણે IR લખી શકીએ, IR1 પ્લસ IR2 પ્લસ IR3. I છે કોમન નીકળે ને બંને બાજુથી રિમૂવ થઈ જાય તો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. આવું ઇક્વેશન આપણું બની ગયું, રાઈટ. અને જો વધારે રેઝિસ્ટન્સ હોય તો આ રીતે એડિશન થાય. તો સિરીઝમાં અવરોધો તમે જોડેલા હોય તો એ દરેક અવરોધનો સરવાળો થાય, કુલ અવરોધ વધે, ધ ટોટલ રેઝિસ્ટન્સ વિલ ઇન્ક્રીઝ. જો બધા સેમ વેલ્યુના હોય રેઝિસ્ટન્સ લાઈક R એ રીતે સેમ વેલ્યુના રેઝિસ્ટન્સ હોય, અપ ટુ n રેઝિસ્ટન્સ હોય તો શું થાય, NR ટોટલ રેઝિસ્ટન્સ થાય. આવું આપણે કેપેસિટરનું ઇક્વેશન હતું. કેપેસિટર સાથે આને કમ્પેર આપણે કરીએ તો કેપેસિટરમાં શું હતું કે જો સિરીઝમાં કેપેસિટર તમે કનેક્ટ કરેલા હોય, ઓકે, તો એના માટેનું ઇક્વેશન 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 આ રીતે હોય. જ્યારે રેઝિસ્ટરમાં એનાથી ઉલટું ઇક્વેશન છે. ચલો ખબર પડી ગઈ. કેપેસિટરમાં દરેકમાં ચાર્જ સરખો હોય તો આમાં દરેકમાં કરંટ સરખો હોય તો આપણે જોઈ લીધું. કેપેસિટરમાં દરેકમાં વોલ્ટેજ અલગ અલગ હોય સિરીઝ કમ્બિનેશનમાં તો વોલ્ટેજ આમાં અલગ અલગ હોય, એ તો દરેક માટે સેમ હોય. પણ ઇક્વેશન જે છે એ રેઝિસ્ટરના સિરીઝ કમ્બિનેશનનું બન્યું એ આનાથી કેપેસિટરનું જે હતું એનાથી ઉલટું છે. ઓકે, ચલો હવે અહીંયા આગળ આપણે JEE નીટમાં જ્યારે ડિસ્કશન કરીશું એ વખતે તમને બે રેઝિસ્ટર આપેલા હોય, ઓકે, R1 R2, અને એને V વોલ્ટ સાથે તમે કનેક્ટ કરો તો દરેક પર વોલ્ટેજ V1 V2 જે છે અલગ અલગ જશે. તો બે રેઝિસ્ટર છે એમાં તમારે વોલ્ટેજ ગણવો હોય, તો આવું કેપેસિટરમાં ઇક્વેશન હતું, તમને યાદ હશે કે કેપેસિટર પરનો વોલ્ટેજ ગણવો હોય તો આપણે કઈ રીતે ગણતા. એ રીતે અહીંયા આગળ તમારે વોલ્ટેજ ગણવો હોય, આ પહેલા રેઝિસ્ટર માટે V1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ V. ઓકે, હવે તમે જાણો છો V ઇઝ ઇક્વલ ટુ IR, તો V પ્રપોઝનલ R આવું થાય. તો V1 તમારે લખવું છે તો V1 ઇઝ ઇક્વલ ટુ V R1 બાય R1 પ્લસ R2. આવું ઇક્વેશન થશે. યાદ છે કેપેસિટરમાં શું હતું, V1 ઇઝ ઇક્વલ ટુ V C2 બાય C1 પ્લસ C2. અહીંયા R1 બાય R1 પ્લસ R2. પેલામાં C2 આવે, અહીંયા R1 આવે, કારણ કે એમાં V પ્રપોઝનલ 1/C થાય, ઇન્વર્સલી પ્રપોઝનલ. તો એ રીતે V2 આનો વોલ્ટેજ તમારે ગણવો હોય તો V R2 બાય R1 પ્લસ R2.
ઓકે, આવું ઇક્વેશન થઈ જાય. ચલો ફ્રેન્ડ્સ, તો સિરીઝ કમ્બિનેશનને સમજવું બહુ આસાન છે અને રજિસ્ટર માટે તો એકદમ આસાન છે કે આ અવરોધ છે, અવરોધ જે છે, ચલો આ માની લો કે આપણે 50 ઓહ્મનો અવરોધ લઈએ, લગભગ 50 ઓહ્મનો અવરોધ લઈએ. ચલો, અને એને બીજા અવરોધ સાથે જોડીએ. આ જે અવરોધ છે એ માની લો કે 10 ઓહ્મનો છે. ચલો, આ રીતે આપણે કમ્બિનેશન કરીએ તો આ સિરીઝ કમ્બિનેશન થઈ જાય. સિરીઝ કમ્બિનેશનમાં શું થશે સમજવા માટે આપણે જરા શું કરીએ કે અહીંયા આગળ બેટરી કનેક્ટ કરીએ. ચલો, બેટરીનો વોલ્ટેજ કેટલો છે? તો બેટરીનો 9 વોલ્ટ છે. આપણે જરા બેટરીનો વોલ્ટેજ 10 વોલ્ટ કરી દઈએ. ઓકે, આ જે રેઝિસ્ટર છે એની વેલ્યુ આપણે એક્ઝેક્ટલી સમજો કે 50 ઓહ્મ કરી દઈએ, એટલે 50 ઓહ્મ કરી દઈએ. આ જે છે એની 10 ઓહ્મ છે. ઓકે, તો તમે જુઓ કે અહીંયા આગળ બેટરીનો જે વોલ્ટેજ છે, ચલો એનો વોલ્ટેજ જરા વધારી દઈએ. 10 વોલ્ટ છે ને, તો એનું જરા આપણે 100 વોલ્ટ કરી દઈએ, 100 વોલ્ટ કરી દીધું ટોટલ. તો જે કરંટ છે આ ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ટર્મિનલમાંથી આમ જાય. કન્વેન્શનલ કરંટ, પરંપરાગત વિદ્યુત પ્રવાહ લેવો હોય, રૈવાજિક પ્રવાહ, તો રૈવાજિક પ્રવાહ આ બાજુ લેવાય. ઓકે, પણ આ ઇલેક્ટ્રોનનો કરંટ છે નેગેટિવમાંથી હોય. તો તમે જો બહુ કોમન સેન્સ છે કે પહેલા રેઝિસ્ટરમાંથી જે કરંટ આઈ પાસ થાય, બાકીના રેઝિસ્ટરમાંથી સેમ કરંટ પાસ થાય. એટલે આઈ જે છે કોમન હોય, પણ જે આનો વોલ્ટેજ છે એ ડિફરન્ટ હોય. ચલો આપણે વોલ્ટ મીટર લઈએ. ઓકે, અને જે વોલ્ટ મીટર છે એને પહેલા રેઝિસ્ટરના બે છેડા વચ્ચે મૂકીએ અહીંયા આગળ, તો કેટલો વોલ્ટેજ બતાવે છે જરા ધ્યાનથી જુઓ. તો એ બતાવે છે 83.33, એટલે 83.33 બતાવે છે. ચલો અહીંયા આગળ આપણે મૂકીએ તો આ અવરોધના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ બતાવે છે? 16.66. ઓકે, તો અવરોધના બે છેડા જે છે, ચલો અવરોધની વેલ્યુ 10 ઓહ્મ હતું ને, આ 30 ઓહ્મ કરી દો. ચલો 20 ઓહ્મ કરી દો. ચલો, તો હવે જુઓ, આ જે અવરોધ છે 20 ઓહ્મનો છે અને જ્યારે આ જોડેલો અવરોધ છે ને 10 ઓહ્મનો છે. તો અવરોધની વેલ્યુ વધારે હોય, અહીંયા આગળ અવરોધની વેલ્યુ વધારે હોય તો એનો વોલ્ટેજ વધારે હોય. તમારે આ કેટલો વોલ્ટેજ થયો? 66.66. મેં હમણાં ઇક્વેશન લખાવ્યા. આ જે ઇક્વેશનથી તમે સોલ્વ કરશો તો એક્ઝેક્ટ એટલી વેલ્યુ મળી જશે. ઓકે, V1 અહીંયા આગળ V1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ 100 વોલ્ટ હતો. R1 એટલે તમારે આ જે શોધવો હતો એનો 20 ઓહ્મ હતો અને નીચે 20 પ્લસ 10. ઓકે, એટલે 100 એટલે કેટલો થઈ જશે? આ 20 વોલ્ટ. ઓકે, તો આપણા કેસમાં અહીંયા આગળ આપણે કેટલો સેટ કર્યો તો એકચ્યુઅલી વોલ્ટેજ? આ જે છે એ વોલ્ટેજ 20 ઓહ્મ છે. ઓકે, અને આ જે છે વોલ્ટેજ 10 ઓહ્મ છે. બરાબર. તો 20/3. ઓકે, આટલો વોલ્ટેજ થઈ જાય આપણા ઇક્વેશન પ્રમાણે. અહીંયા આગળનો વોલ્ટેજ જે બતાવે છે આપણને, સોરી, અહીંયા 300 આપણે કરી દીધા. 30 એટલે કેટલા? 200 વોલ્ટ ભાગ્યા 3. ઓકે, એટલે 66.66. ચલો, તો સિરીઝ કમ્બિનેશન જે છે એ રીતે પેરેલલ કમ્બિનેશન, એટલે હવે સમાંતર આપણે જોડાણ સમજીએ. તો સમાંતર જોડાણ જે છે એટલે કે પેરેલલ કમ્બિનેશન એટલે કે સમાંતર જોડાણ.
તો કેપેસિટરમાં તમે જોઈ ગયા હતા. સિમિલરલી અહીંયા પણ એવું છે અવરોધમાં કે આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધો R1, R2, R3 જોડેલા હોય તો એ તેમનું સમાંતર જોડાણ કહેવાય. રેઝિસ્ટર એઝ shown in figure connected in parallel with battery of PDV. અહીંયાથી જે કરંટ I નીકળે એ 3 પાર્ટ્સમાં ડિવાઈડ થાય, 3 ભાગમાં ડિવાઈડ થાય. એટલે અહીંયા જે કરંટ આવે છે એમાંથી એક પાર્ટ I1 જેટલો કરંટ જે છે એ ઉપરની બ્રાન્ચમાં જાય, આમાં I2 જેટલો કરંટ જાય અને અહીંયા I3 જેટલો કરંટ જાય. તો પેરેલલ કોમ્બિનેશન કરો તો દરેકને વોલ્ટેજ સેમ મળે, દરેક રેઝિસ્ટરને વોલ્ટેજ સેમ મળે એઝ ઇટ વોઝ ઇન કેપેસિટન્સ. કેપેસિટરના જે ભાગમાં હતું એ રીતે સમાંતરમાં વોલ્ટેજ સેમ હોય, શું અલગ અલગ હોય? કરંટ. તો I is equal to I1 plus I2 plus I3 આ જે છે એ ટોટલ કરંટ માટેનું ઇક્વેશન થયું. અને આપણે આમાં વેલ્યુ મૂકવા જઈએ તો I is equal to I1 ની જગ્યાએ શું મુકાય? તો I is equal to V by R. Okay, V is equal to IR, તો I is equal to V by R. તો I1 is equal to V by R1, એ રીતે I2 is equal to V by R2, I3 is equal to V by R3. એ રીતે વેલ્યુ આમાં મૂકવા જુઓ તો V by R1 plus V by R2 plus V by R3. I જે છે એની જગ્યાએ V by R આ રીતે તમે મૂકી શકો. V છે કોમન આ બાજુ નીકળે તો બંને બાજુથી લેફ્ટ રાઈટમાંથી V નીકળી જશે, તો 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. આ રીતે ઇક્વેશન થઈ જશે. ઓકે, અને જો સેમ વેલ્યુના કેપેસિટર હોય તો ટોટલ કેપેસિટન્સ શું થઈ જાય? R by N. કેપેસિટન્સમાં તમે જોયું, સોરી, સેમ વેલ્યુના રેઝિસ્ટર હોય તો શું થઈ જશે? R by N. ઓકે, અને બે રેઝિસ્ટર હોય R1, R2. આ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, યાદ રાખવાનું. આપણે સોલ્વ કરતા ને વખતે સીધું R by N જ કરવાનું છે પેરેલલમાં, સેમ વેલ્યુ ના જશે મોસ્ટલી એમસીક્યુમાં. R1, R2 બે રેઝિસ્ટર હોય તો ટોટલ રેઝિસ્ટન્સ તમારે કેપેસિટરમાં તમે C1, C2 by C1 plus C2 કરતા એ રીતે R1, R2 by R1 plus R2. આ જે ઇક્વેશન છે એને તમે યાદ રાખશો. સીધું તમારે અહીંયા ધારો કે 10 અને 20 ઓહમના રેઝિસ્ટર હોય, 10 into 20 by 10 plus 20 આપણે 1 by 10 plus 1 by 20 પછી એનો રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત લેવાનું, એવું બધું નથી કરવાનું. એટલે આ ઇક્વેશન કેપેસિટરમાં જોઈ ગયા એટલે હાલ આપણે જસ્ટ ડિસ્કશન જ કરવાની છે, તમને તરત રિયલાઇઝ થઈ જાય. અને કરંટ બંનેમાં ફાઇન્ડ કરવો હોય I1, I2, જો પ્રવાહ શોધવો હોય તો આમાં જે ઇક્વેશન મેં વોલ્ટેજમાં લખાવ્યા એના જેવા, પણ V1 હોય તો સામે R1 હોય એનાથી ઉલટું મળે, મતલબ I1 હોય તો સામે R2 ઓપોઝિટ હોય. તો I1 કરંટ ફાઇન્ડ કરવો હોય તો ટોટલ કરંટ I1 છે તો R2 by R1 plus R2 થશે. વોલ્ટેજ કરતા ઉલટું, વોલ્ટેજમાં V1 હતું તો સામે R1 હતું, અહીંયા ઉલટું થશે કારણ કે I proportional 1 by R, they are inversely proportional. આ જે ઇક્વેશન છે એ JEE નીટ માટે બહુ એમસીક્યુમાં ઇમ્પોર્ટન્ટ છે, ઇઝીલી બહુ સોલ્વ કરી શકાય એનાથી. I2 is equal to I R1 by R1 plus R2. બરાબર, આ બધા ઇક્વેશન હું જસ્ટ PDF બનાવી એમાં ડિસ્કશન કરીશ એટલે હાલ તમે સમજી લો એને. બરાબર છે. તો તમારે ટોટલ રેઝિસ્ટન્સ તમે ચલો પહેલા તો રેઝિસ્ટર અને કેપેસિટરની કમ્પેરિઝન કરો તો આમાં તમને શું ડેટા મળે એવું તમને સમજાવું. તો સિરીઝ કોમ્બિનેશન હોય રેઝિસ્ટર માટે, સિરીઝ કોમ્બિનેશન હોય તો દરેકમાં કોમન કરંટ I હોય. એ રીતે કેપેસિટર હોય સિરીઝ કોમ્બિનેશનમાં તો દરેક ઉપર કોમન એટલે કે એક સરખો શું હોય? સેમ સિમિલર વિદ્યુત ભાર હોય, ચાર્જ હોય. જ્યારે આમાં દરેકમાં કરંટ સેમ હોય. વોલ્ટેજ છે એ ડિફરન્ટ હોય તો આમાં પણ વોલ્ટેજ જે છે એ ડિફરન્ટ હોય. આ ક્યારે બદલાશે નહીં. આ થિયરી સિરીઝ અને પેરેલલમાં ક્યારે બદલાશે? આ વસ્તુ તો સેમ જ હોય. બરાબર છે. પણ આ જે છે એમાં ટોટલ રેઝિસ્ટન્સ R is equal to R1 plus R2 plus R3 એવું થાય, જ્યારે આમાં ઉલટું હોય 1 by C1 plus 1 by C2 plus 1 by C3 આ રીતે થાય. ઓકે, ઇક્વેશન ઉલટા હોય. તમે સેમ એ રીતે પેરેલલમાં જુઓ એટલે કે સમાંતરમાં જુઓ તો સમાંતર જોડાણો કરેલા હોય આ રીતે,
ઓકે, તો 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 હોય તો કેપેસિટરમાં જો સમાંતર જોડાણ એટલે કે પેરેલલ કમ્બિનેશન કરેલું હોય તો એમાં આવું ઇક્વેશન મળે કેપેસિટર માટે, એટલે C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 એવું મળે. એટલે રેઝિસ્ટરના સિરીઝનું જે ઇક્વેશન હતું કેપેસિટરના પેરેલલ માટે, રેઝિસ્ટરના જે પેરેલલનું ઇક્વેશન હતું સમાંતરનું હતું એના સિરીઝમાં થાય, ઉલટું હોય. કેમ આવું હોય જરા વિચાર કરો. તો એના માટેના ઇક્વેશન જોવા પડે. કેપેસિટરનું ઇક્વેશન જુઓ, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, અને રેઝિસ્ટર માટે તમે ઇક્વેશન જુઓ R ઇઝ ઇક્વલ ટુ V બાય I. તો આમાં C પ્રપોઝનલ 1/V છે, આમાં R પ્રપોઝનલ V છે, એટલે વોલ્ટેજ સાથે સીધો સુરેખ સંબંધ છે. જ્યારે આમાં વ્યસ્ત સંબંધ છે, એટલે they are inversely proportional. That's why their respective values will be inverted. ચલો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે અહીંયા આગળ આપણે જે સિરીઝ અને પેરેલલ જોયા કેપેસિટર માટે તમે જાણો છો, એટલે અવરોધમાં ઉતાવળ કરીને ઇક્વેશન 10 20 હોય સિરીઝ કોમ્બિનેશનનું ઇક્વેશન કેપેસિટર માટે ઉલટું હશે, એટલે ભૂલ ના કરતા. 10 20 હોય તો 10 પ્લસ 20 એવું પેરેલલમાં સીધું નહીં કરવાનું, વિચારવાનું કે ભાઈ હા રેઝિસ્ટર છે તો એનું આ રીતે ઇક્વેશન થશે. તમારે જો ટોટલ રેઝિસ્ટન્સ વધારવો હોય, અવરોધ વધારવો હોય તો તમારે સિરીઝ કોમ્બિનેશન કરવું પડે, અને તમારે અવરોધ ઘટાડવો હોય, રેઝિસ્ટન્સ ડિક્રીઝ કરવો હોય તો પેરેલલ કોમ્બિનેશન કરવું પડે કેપેસિટર કરતા ઉલટું. ચલો આ જે આપણી વાત હતી એના અંદર પેરેલલ કોમ્બિનેશનને સમજીએ. તો રેઝિસ્ટર અહીંયા લઈ લઈએ તો આ પેરેલલ કોમ્બિનેશન થશે. ચલો મિત્રો, તો આ જે છે આપણું એ પેરેલલ કોમ્બિનેશન થઈ ગયું. અહીંયા આગળ દરેક અવરોધ જે છે એટલે કે દરેક રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ સેમ છે, દરેકની 10 ઓહ્મ સમથિંગ, હા 10 ઓહ્મ છે દરેકની. તો દરેકમાં કરંટ જે છે ને સેમ થશે. ઓકે, અને જો વેલ્યુ ડિફરન્ટ હોય તો કરંટ જે છે ડિફરન્ટ મળશે. ઓકે, તો આ રીતે આ જે છે એને સમજી શકાય. ચલો ફ્રેન્ડ્સ, તો આગળ હવે આપણે આની ડિસ્કશન આના સમ ન્યુમેરિકલ્સ જોઈએ, પણ એ પહેલા આગળ આપણે જે સેલ છે બેટરીઝ એમના સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન જોઈ લઈશું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.